સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. Hello students, good morning. How are you doing? I hope you doing good. ઘરે બધા તમે આનંદમાં હશો, મજામાં હશો, બરોબર છે. અને એમાં પણ આપણે અત્યારે તો ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ છે અને એમાં ઘરે બેસીને અભ્યાસ કરવાની તમને ખૂબ મજા આવતી હશે એવી આશા રાખીએ છીએ. આજે આપણે આપણું જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એકચ્યુઅલી સબ્જેક્ટ તો નથી, અંગ્રેજી છે એ સબ્જેક્ટ ન કહેવાય, આપણે લેંગ્વેજ, અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજ છે એનો અભ્યાસ આપણે આજે શરૂ કરીએ છીએ. ઓલરેડી તમે જે સ્ટુડન્ટ્સ છે એ 10મા ધોરણમાંથી 11thમાં આવ્યા છે એ પણ ઓલરેડી 10મા ધોરણમાં ઘણું અંગ્રેજી ગ્રામરને શીખી ગયા છે. ઓલરેડી જે 12thમાં છે એને પણ 11th અને 10th અને 11th બંનેમાં સારો અભ્યાસ થયો જ હશે. આ થોડા સમય દરમિયાન તમે થોડું ઘણું કદાચ બાષ્પીભવન થયું હોય તો એનું જરા આપણે રિવિઝન કરી લઈએ અને જે બેઝિક છે ઇંગ્લિશનું બેઝિક જે છે એની શરૂઆત કરીએ, બરાબર છે. આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર ટેન્સ, કાળથી શરૂઆત કરીએ. તમને એકચ્યુઅલી તમને આવડે જ છે, તમે માત્ર કદાચ થોડું ભૂલાઈ ગયું હોય એવું બની શકે, એટલે માત્ર આપણે રિવિઝન કરી શરૂઆતના બેઝિક ટેન્સનો અભ્યાસ કરી અને પછી જે ગ્રામરના જે મુદ્દાઓ છે એના તરફ આપણે આગળ વધશું. તો આજે આપણે જે ટેન્સ છે કાળ એની શરૂઆત કરીએ છીએ. ટેન્સ એટલે કાળ. એટ ફર્સ્ટ વી હેવ ટુ નો વોટ ઇઝ ટેન્સ. કાળ શું છે? એકચ્યુઅલી કાળ શબ્દ છે, કાળ શબ્દ દર્શાવે છે કાળ એટલે સમય, ટાઈમ. કાળ એટલે સમય. તો અહીંયા આપણે સમય દર્શાવવાની વાત થાય છે અને આપણે સમય છે 3 રીતે દર્શાવીએ છીએ. કઈ રીતે? તો એક જે ક્રિયા કે જે સમય ચાલ્યો ગયો છે, પસાર થઈ ગયો છે, મતલબ કે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. એક જે વર્તમાનમાં આપણે કરી રહ્યા છીએ, ધેટ મીન્સ પ્રેઝન્ટ ટેન્સ. અને બીજો જે સમય છે એ આવનારો સમય છે, મતલબ કે ભવિષ્યનો ફ્યુચર ટેન્સ. 3 બેઝિક ટેન્સીસ છે, એ 3 ટેન્સ છે. એ 3નો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એ 3ના પાછા આપણે જે છે એ 4 પેટા પ્રકાર પાડીએ છીએ. એઝ યુ નો વેરી વેલ ધેટ, તમે સારી રીતે જાણો છો કે ટેન્સ છે એ મુખ્ય બેઝિક છે એ 3 છે અને એના જે છે 4 આપણે પેટા પ્રકાર પાડીએ છીએ. તો એ 4 પેટા પ્રકાર પડે છે એટલે ટોટલ છે 12 ટેન્સ બને છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ છે એના જે આપણે પાર્ટ પાડીએ છીએ જે તો શું થાય છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સિમિલરલી આપણે જે પાસ્ટ ટેન્સ છે એના પણ એ જ રીતે સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ એન્ડ સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર અને જે છે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર. આ રીતે આપણે 12 જે છે કાળના પ્રકાર છે. તો આજે આપણે એ 1 by 1 એક પછી એક ટેન્સ જે છે એની શરૂઆત કરીએ છીએ. પહેલો ટેન્સ આપણે ભણીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. તો જે ટેન્સની અંદર જે સૌથી પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે જે ધ મોસ્ટ યુઝડ, સૌથી વધારે ઉપયોગમાં લેવાતો હોય એ જો કાળ હોય તો એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન
સાદો વર્તમાન કાળ છે એ સૌથી અગત્યનો છે, કારણ કે આપણે એને મોટા ભાગે તમે જોજો, તમે કદાચ વાતચીતમાં પણ બોલતા હશો તો મોટા ભાગે 10 વાક્યો બોલતા હશો, એમાંથી 7 થી 8 તો સાદા વર્તમાન કાળના જ વાક્યો હશે. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ બહુ અગત્યનો ટેન્સ છે. એને સમજી લઈએ તો આપણે ઘણું ખરું તો બોલવા ચાલવામાં સરળતા પડે છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો સૌથી પહેલા તો આપણે ઉપયોગ જોઈએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ ક્યાં ક્યાં વપરાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના જે આપણે યુસેજ જોઈએ, ઉપયોગ, તમને ખબર છે, તમે જાણો છો, હમણાં બોલીશું એટલે તમને યાદ આવવા મળશે, બરાબર. તો સૌથી પહેલા તો આપણે સાદો વર્તમાન કાળ છે એક તો આપણે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વાપરીએ છીએ, રોજબરોજની રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વાપરીએ છીએ. ત્યાર પછી કોઈ ટેવ અથવા આદત હોય એ દર્શાવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે ગણિત છે અથવા વિજ્ઞાનના જે કોઈ સૂત્રો છે અથવા તો સિદ્ધાંતો છે એ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે કહેવત અથવા તો રૂઢિપ્રયોગ છે એ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. કોઈ સનાતન સત્ય છે, સનાતન સત્ય દર્શાવવા માટે, કુદરતી ઘટના છે, કુદરતી ઘટના દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી આપણે કોઈ ભૂતકાળની ઘટનાનું વર્ણન કરતા હોઈએ છીએ, બરાબર છે, જેને આપણે પાસ્ટ વિવિડ નેરેશન કહીએ છીએ, ભૂતકાળની ઘટનાનું વર્ણન, બરાબર છે. એમાં પણ આપણે ભૂતકાળની ઘટનાનું વર્ણન, બરાબર છે, જેમ કે વાર્તા કે એવું કંઈ કહી શકીએ, એમાં આપણે વાર્તા છે, કથા છે, એનું જે વર્ણન છે એમાં. અને ત્યાર પછી જે છે એ હિયર અને ધેરથી શરૂ થતા એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, ઉદ્ગાર વાક્યો છે, એમાં પણ આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા છે એ સાદા વર્તમાન કાળના ઉપયોગ છે. જોઈએ આપણે એક પછી વન બાય વન આના આપણે ઉપયોગ છે સમજીએ કઈ રીતે એનો ઉપયોગ થાય છે. સૌથી પહેલો રોજિંદી, રોજિંદી ડેઈલી રોજ બરોજની ક્રિયા દર્શાવવા માટે. જેમ કે તમે રોજ સવારે 7 વાગે ઉઠો છો તો એ રોજિંદી ક્રિયા થઈ. તમે રોજ છે એ તમે કોઈ સવારે ઉઠીને હું રોજ ચા પીઉં છું તો તમે શું કહેશો? ભાઈ આઈ ટેક ટી. ધ્યાન રાખજો, આપણે ટી માટે ટેક શબ્દ વાપરીએ છીએ, ડ્રિંક વપરાય છે લોકો, ડ્રિંક શબ્દ વાપરીએ છીએ, ડ્રિંક ટી ચાલે છે, પણ એના કરતા બેટર છે કે આપણે ટેકનો ઉપયોગ અથવા તો હેવનો ઉપયોગ પણ કરીએ છીએ. આઈ હેવ ટી, હેવ શબ્દ પણ વાપરીએ છીએ આપણે. તો આઈ ટેક ટી એવરી મોર્નિંગ. હું રોજ સવારે ચા પીઉં છું અથવા તો લઉં છું. તો એ રોજિંદી ક્રિયા થાય છે, રોજ બરોજ. તમે રોજ શાળાએ જાઓ છો, શું કહેશો ભાઈ કે ભાઈ અમે રોજ શાળાએ જઈએ છીએ, તો અમે રોજ શાળાએ 8 વાગે જઈએ છીએ. વી ગો ટુ સ્કૂલ એટ 8 in the morning ડેઈલી અથવા તો એવરી ડે, રોજ જઈએ છીએ. તો એ રોજ બરોજની રોજિંદી ક્રિયા ડેઈલી. કે ભાઈ કોઈ પૂછે કે ભાઈ તમારા પિતાજી શું કરે છે? કોઈ મારા પિતાજી છે ઓફિસમાં ક્લર્ક છે કે કોઈ જોબ કરે છે, મેનેજર છે, વોટ એવર ઇટ ઇઝ, જે કંઈ છે તે. તો તરત પૂછો કે હા બરોબર છે, તો ઓફિસે ક્યારે જાય છે તમારા પિતાજી? તો કોઈ રોજ જાય છે, ક્યારે જાય છે? તો 10 વાગે સવારે. શું કહેશો? માય ફાધર ગોઝ ટુ ઓફિસ એટ 10 AM in the morning. રોજ સવારે 10 વાગે ઓફિસે જાય છે. તો રોજિંદી ક્રિયા છે. મારા મમ્મી છે એ અમારા માટે ફૂડ, ખોરાક બનાવે છે, તૈયાર કરે છે. મધર પ્રિપેર્સ ફૂડ. અમારા માતાજી અમારા માટે, અમારા મમ્મી છે અમારા માટે ખોરાક રાંધે છે કે ફૂડ બનાવે છે. તો એ રોજિંદી ક્રિયા છે, તો રોજિંદી. ત્યાર પછી ટેવ કે આદત, ટેવ અથવા આદતથી થતી ક્રિયા છે એ દર્શાવવા માટે. તમે કહો ભાઈ કોઈ વ્યક્તિ છે તમારો મિત્ર હોય તો ભાઈ એ તો ભાઈ શું કહે, એને જૂઠું બોલવાની આદત છે, જૂઠું બોલે છે. He tells lie.
he tells a lie. તે જૂઠું બોલે છે. આદત છે. That means એની આદત છે. Don't trust him. He tells a lie. તે જૂઠું બોલે છે. બરાબર છે. તો એ ટેવ અથવા આદત છે. અથવા તો ભાઈ તેની છે ને ભાઈ હા ભાઈ એની ડોન્ટ વેઇટ ફોર હર, તેની રાહ નહીં જોવું ભાઈ, કાં તો તેને તો મોડું આવવાની આદત છે, તેની રોજ મોડી આવે છે. She comes late. She always comes late. તેની હંમેશા મોડી આવે છે. આદત, ટેવ અથવા આદત વસાત જે ક્રિયા થતી હોય છે તે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લઈએ છીએ. ત્યાર પછી ગણિત વિજ્ઞાનમાં સિદ્ધાંતો છે, સૂત્રો છે. 1 + 1 = 2 થાય, આપણને ખબર છે, ફિક્સ જ છે. બરાબર છે કે એકમાં આપણે એમ ન કહી શકીએ કે આજે 1 + 1 = આજે 2 થાય છે, ગઈકાલે 3 થતું તો આવતીકાલની ખબર નથી. ના, આપણે એવું ન કહી શકીએ, કારણ કે એ એક સાબિત કરેલી વાત છે. તો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો છે 1 + 1 makes 2. 1 + 1 = 2 થાય. વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત છે, વિજ્ઞાન છે કે ભાઈ પાણી છે એ 100°C ઉકળે છે. પાણી 100°C ઉકળે છે. વોટર boils at 100°C. બરાબર છે. તે પાણી છે 100°C ઉકળે છે. તો એ વિજ્ઞાનનો સાબિત થયેલો નિયમ છે, સિદ્ધાંત છે. એમાં ફેરફાર થતો નથી. વોટર ફાઇન્ડ્સ ઇટ્સ લેવલ. પાણી છે એની સપાટી મેળવી લે છે. મતલબ કે તમે એ વિજ્ઞાનના સાબિત થયેલા નિયમ છે. કહેવત અથવા રૂઢિપ્રયોગ. કહેવત કે રૂઢિપ્રયોગ છે જેને આપણે જનરલી કોટેશનમાં દર્શાવીએ છીએ, કોટેશન માર્કની અંદર. સામાન્ય રીતે આપણે જે ઇન્વર્ટેડ કોમાની અંદર જે કોટેશન માર્ક હોય છે, કોટેશન માર્કની અંદર કહેવતો કે રૂઢિપ્રયોગ દર્શાવીએ છીએ. ઓલવેઝ, હંમેશા યાદ રાખજો, કોટેશન માર્કની અંદર જે કોઈ બાબત હશે એ સાદા વર્તમાન કાળમાં હોય છે. જેમ કે એક જોઈએ કે ભાઈ પ્રેક્ટિસ makes a man perfect. Practice makes a man perfect. મહાવરો છે માણસને સંપૂર્ણ બનાવે છે. કહેવત છે 12 લોકો સંભાય, પસ્તાપુત્ર ક્યારેક કરે. One harms himself who harms others. ખાડો ખોદે તે પડે. કહેવત છે. અથવા તો ઇન્વર્ટેડ, જનરલી આપણે કહેવતો છે ઇન્વર્ટેડ કોમામાં લખતા હોઈએ છીએ. અથવા તો કોઈનું પહેલું કોટેશન હોય. કોટેશન દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ગાંધીજી says truth wins. ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે વાક્ય લખ્યું છે, કોઈનું કહેલું વાક્ય છે, કોટેશન, ધેટ ઇઝ કોટેશન માર્ક. ગાંધીજી કહે છે truth wins. સત્ય હંમેશા જીતે છે. તો એ હંમેશા જે છે એ કોટેશન માર્કની અંદર, કોટેશનની અંદર જે આપણે લખીએ છીએ કહેવત અથવા રૂઢિપ્રયોગ, તો એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. સનાતન સત્ય હોય, સનાતન સત્ય છે, કુદરતની કોઈ ઘટના છે, એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ the earth moves round the sun. સૂર્યને ફરતે પૃથ્વી ફરે છે. બરાબર છે. તો એ સનાતન સત્ય જેવી વાત છે, કુદરતી ઘટના છે. અથવા તો આપણે ભાઈ શિયાળો જો ત્યારે ઠંડીનો માહોલ છે, આ ઠંડીના માહોલની અંદર જે યુરોપિયન કન્ટ્રીઝ છે, સાઇબેરિયા, બે સાઈડના જે દેશો છે, ત્યાં ઠંડીનું પ્રમાણ બહુ હોય, માઇનસમાં તાપમાન ચાલી રહ્યું હોય છે. તો કેટલાક પક્ષીઓ છે જેને આપણે માઇગ્રેટરી કહીએ છીએ, એ માઇગ્રેટરી બર્ડ્સ છે એ દર વર્ષે ચોક્કસ સમયે કુદરતી ઘટના થાય છે, ચોક્કસ સમયે એ હુંફાળા પ્રદેશોમાં આવે છે. સમ બર્ડ્સ માઇગ્રેટ. કેટલાક પક્ષીઓ છે એ સ્થળાંતર કરે છે, માઇગ્રેટ સ્થળાંતર. સમ બર્ડ્સ માઇગ્રેટ ટુ ધ વાર્મર પ્લેસીસ ઇન વિન્ટર. શિયાળાની અંદર કેટલીક હુંફાળી જગ્યામાં કેટલાક પક્ષીઓ છે એ સ્થળાંતર કરે છે. તો એ કુદરતી ઘટના છે. આપણે એમ કહીએ ચોમાસું, ગુજરાતની અંદર ચોમાસું ક્યારે શરૂ થાય તો ભાઈ એ જુલાઈ મહિનામાં આપણે એમ કહીએ કે ચાલુ થઈ જતું હોય છે. તો એ ચોક્કસ સમય છે,
ચોક્કસ સમયે ચોમાસું શરૂ થતું હોય છે તો એ કુદરતી ઘટના છે, કુદરતી, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એવી જે કુદરતી ઘટનાઓ છે એ હંમેશા આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી છે ભૂતકાળની ઘટનાનું વર્ણન. ભૂતકાળની ઘટનાનું વર્ણન. તમને પ્રશ્ન થશે કે સર તમે અહીંયા તો ભણાવો છો સાદો વર્તમાન કાળ અને વાત કરો છો ભૂતકાળની ઘટનાનું વર્ણન, કેમ? હા, એમાં તમે જુઓ કે ભાઈ ક્યારેક આપણે જનરલી આપણે સાંભળતા હોઈએ છીએ. તમને એક ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ભાઈ ઘણા બધા મોટા ભાગના તમે મોરારી બાપુ છે, મહાન કથાકાર આપણા, બરાબર છે, એને કથા કરતા તમે સાંભળ્યા જશે રામાયણ, રામકથા. તો જ્યારે રામકથા શરૂ થાય છે, એ જે કથા કરતા હોય છે તો એ કથા કરવામાં મોરારી બાપુ જે કથા કરતા એમ ન કહે કે ભાઈ રામ હતા અને પછી હા હતા એ બરોબર છે, પણ રામ છે એ લંકામાં ગયા, રાવણ સાથે યુદ્ધ કર્યું, રાવણને માર્યો, રામ પાછા જે છે એ સીતાજીને લઈ આવ્યા અને ફરી પાછા અયોધ્યામાં આવ્યા. આવું વર્ણન નથી થતું. તમે ખાસ ધ્યાન રાખજો. શું કહે છે કે રામ છે એ અયોધ્યામાં જાય છે, પછી રાવણ સાથે યુદ્ધ કરે છે, રાવણને મારે છે, સીતાજીને પાછા લઈ આવે છે. આ રીતે વાત કરે છે. તો એ જે છે કથાનું વર્ણન છે કે ભૂતકાળની ઘટના, પાસ્ટ વિવિડ નેરેશન જેને કહીએ છીએ, એ જે છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. કે ધેન પછી આપણે એક્ઝામ્પલ લઈએ, ધેન રામ goes to લંકા. બસ આપણે એટલું વાક્ય નાખીએ ને આપણી રામાયણ તો પાછું બોર્ડ ભરાય છે, બરોબર ને? ઘણા લેક્ચર્સ થઈ જાય. રામ goes to લંકા, રામ લંકામાં જાય છે and fights with Lankesh, Ravan, and kills him. અને તેને મારે છે. then brings Sita back, ફરી પાછા સીતાજીને પાછા લઈ આવે છે. તો એ જે છે એ સાદા વર્તમાન કાળ, એકચ્યુઅલી બની ગઈ છે ઘટના ભૂતકાળમાં, પણ વર્ણન થાય છે કેમાં? સાદા વર્તમાન કાળમાં. એ જ રીતે તમે ઘણીવાર છે એ તમે મિત્રો બધા બેઠા હો છો અને કોઈ એક મિત્ર છે કોઈ ફિલ્મ મૂવી જોઈને આવ્યો હોય છે, બીજા જોયું ન હોય એટલે તરત એમ કહે છે તું પેલાનું મૂવી જોઈ આવ્યો છે, આઈ હેવ સીન. ઓ તો જરા સ્ટોરી તો કે. એટલે તરત જ જે વ્યક્તિ છે, જે તમારો મિત્ર હશે, એ જે સ્ટોરી જે છે એ ફિલ્મ મૂવી જોયો હશે તો એ સ્ટોરી કહેશે. સ્ટોરી કહેશે એટલે શું કહેશે કે પછી છે એ હીરો છે એ જાય છે વિલનના અડ્ડામાં, જાય છે વિલન સાથે ઝઘડે છે, ફાઇટ કરે છે અને હિરોઈનને પાછી લઈ આવે છે અને પછી હીરો ને હિરોઈન બંને બગીચામાં ગીત ગાય છે. આવું કહે છે. એમ તો ન કહે કે ગયો ને માર્યો ને ગાયો ને પછી હિરોઈન એને ગીત ગાયો પછી બે લગ્ન કર્યા. ના, શું કહેશે કે ભાઈ ધેન હીરો ગોઝ ટુ ધ વિલન પાસે જાય છે એન્ડ ફાઇટ્સ વિથ હિમ, તેની સાથે લડે છે. પછી તો કે હિરોઈનને પાછી લઈ આવે છે, પછી બગીચાના ઝાડ પર ફરતા ગીત ગાય છે, આનંદ કરે છે. દે સિંગ સોંગ મૂવિંગ રાઉન્ડ ધ ટ્રી. તો આ રીતે જે વાત થાય છે ભૂતકાળની ઘટનાનું વર્ણન છે. ત્યાર પછી યર અને ધેરનો ઉપયોગ કરી અને જે વાક્ય બોલવામાં આવે છે એ ઉદ્ગારવાચક વાક્ય હોય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય છે અને એ હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે. એ ક્યારે વાપરીએ છીએ કે ઘણીવાર આપણે નજર સામે, પ્રત્યક્ષ આપણી નજર સામે કોઈ ઘટના કે બનાવ બનતો હોય છે, એનું જે વર્ણન કરીએ છીએ ત્યારે આપણે હિયર કે ધેરનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે જોઈએ તો ક્યારેક આપણે કોઈની વેઇટ કરતા હોઈએ છીએ કે જવું હોય છે, ઉતાળ હોય છે, બધા મિત્રો ભેગા થઈ ગયા હોય છે, એક કોઈ બાકી રહી ગયો હોય છે, ભાઈ ટપુડો ભાઈ કે ટપુડો હજી આવ્યો નહીં, આવી ચર્ચા થતી હોય. ઘડિયાળમાં જોતા હોય ટપુ કેમ ગયો, ટપુ હજી આવ્યો નહીં, કેમ થયું, શું થયું ટપુ? તો ટપુની રાહ જોતા હોય અને ટપુ દૂરથી દેખાય, ધેર હી કમ્સ. તરત જ કોઈ છે જે જોઈ જશે કે ધેર હી કમ્સ, જો ટપુ આવે છે. તરત જ જે શબ્દ આપણે વાપરશું તો ત્યાં ધેર અથવા હીરનો ઉપયોગ કરીએ છીએ કે હિયર હી કમ્સ, અથવા તો હિયર સપોઝ દાખલા તરીકે આપણે કોઈ ઇવેન્ટમાં ગયા હોય, કોઈ ફંક્શનમાં ગયા હોય છે અને કોઈ ગેસ્ટની રાહ જોતા હોય, એના જે
હોય છે, એન્કર હોય છે, વારંવાર કહેતો હોય ભાઈ તમે ધ્યાન નિરાત રાખો, આપણા માનની મુખ્ય ચીફ ગેસ્ટ છે આવી ગયા છે, થોડી વારમાં આવી રહ્યા છે, અને ઓચિંતા કે એટલી વાત કરતો હોય અને ચીફ ગેસ્ટ આવે છે, શું કહે છે, હિયર ધ ચીફ ગેસ્ટ કમ, બરાબર છે, ગીવ હિમ ઓર હર બિગ અપ્લાઉઝ, જેને કે તાળીઓના ગડગડાટથી વધારો, તો શું કહે છે કે હિયર હી કમ્સ, જો તે આવે છે, છેલ્લે પાછું એક્સક્લેમેશન માર્ક આવશે, હિયર હી કમ્સ, અથવા તો ધેર હી ગોઝ, જો તે ત્યાં જાય છે, એ નજર સામે ઘટના બને છે, ચાલુ છે, છતાં આપણે એને સાદા વર્તમાન કાળમાં લઈશું. સમજાયું? એટલે આ જે યુઝ છે એ સાદા વર્તમાન કાળમાં છે. મોટા ભાગના યુઝનો ઉપયોગ આપણે રોજબરોજની જિંદગીમાં કરીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એના યુઝ છે એ ખૂબ જ અગત્યના છે. ક્યાં વાપરવું, કઈ રીતે વાપરવું, આપણા મગજમાં હોવું જોઈએ. તો આ એના યુઝીસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બરોબર છે. તો હવે આપણે આગળ જોઈએ કે એની વાક્ય રચનાઓ. સાદા વર્તમાન કાળની અંદર એવા કયા કયા વર્ડ છે કે જેનો આપણે ઉપયોગ અવારનવાર ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો એના વિશે જરા આપણે આગળ જોઈએ. તો હવે જોઈએ આપણે સાદા વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના જે કીવર્ડ્સ છે કે જે શબ્દો અવારનવાર આપણે યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે કીવર્ડ્સ છે એ જરા આપણે જોઈએ. તો કીવર્ડ્સ ઓળખ સૂચક શબ્દો, બરાબર છે, તો ટાઈમ ઇન્ડિકેટિંગ શબ્દો જે કંઈ આપણે કહીએ છીએ. તો કીવર્ડ્સમાં જનરલી તો આપણે શું વાપરીએ છીએ તો કે એવરી ડે, પછી ડેઈલી, ઓફન, ઓલવેઝ, બરાબર છે. ત્યાર પછી રેગ્યુલરલી, બરાબર, ત્યાર પછી જનરલી, ઓકેઝનલી, ફ્રીક્વન્ટલી, ત્યાર પછી યુઝ્યુઅલી, ત્યાર પછી એવર, નેવર. આ જે વર્ડ્સ છે એવરીડે, રોજ, ડેઈલી, રોજ દરરોજ, ઓફન વારંવાર, ઓલવેઝ હંમેશા, રેગ્યુલરલી નિયમિત રીતે, જનરલી જે છે સામાન્ય રીતે, ઓકેઝનલી પ્રસંગોપાત, ફ્રીક્વન્ટલી વારંવાર, યુઝ્યુઅલી હંમેશા, એવર, નેવર, એવર એટલે કદી, નેવર એટલે ક્યારેય નહીં. આ જે શબ્દો છે, આ જે વર્ડ્સ છે એ મોટાભાગે આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગમાં લઈએ છીએ, બરાબર છે. એટલે આ તમારા મગજમાં હોવું જોઈએ. ઘણીવાર તમે માત્ર જે હું ટેન્સ તમને ભણાવી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો કે આ જે ટેન્સની આપણે જે શરૂઆત કરી છે એ માત્ર તમારા 11th 12th અથવા તો શું કહેવાય એજ્યુકેશનલ જે તમારું યર છે એના માટે એવું નથી. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ આ જ વસ્તુ પૂછાય છે. 12મા ધોરણ પછી તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપશો અથવા આગળના સમયમાં પણ જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપશો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, તો તમને આ ટેન્સીસ જરૂરી છે. આના ઉપર જ તમારે ફોકસ કરવું પડશે. એટલે અત્યારથી જો તમે બે આ તૈયાર કરેલું હશે તો ઇન ફ્યુચર it will be very helpful to score more in competitive exams, mind well. તો તમને ત્યારે પણ જો ખાલી જગ્યા પૂછાય કે ભાઈ આમાં ક્રિયાપદનું યોગ્ય રૂપ કયા ટેન્સનું છે, આ વર્ડ્સ તમને ખબર હોય કે ભાઈ આ વર્ડ્સ જનરલી જે વાક્યની અંદર આવતા હોય છે એ વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે, તો તરત જ તમે એને અનુરૂપ ખાલી જગ્યા પૂરી શકો છો અને યુ કેન સ્કોર, તમે સ્કોર કરી શકો છો. તો એ પણ એની દ્રષ્ટિએ પણ જરૂરી છે કે માત્ર તમારે પરીક્ષાની દ્રષ્ટિએ, માત્ર બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ જ નહીં, પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે અને રોજબરોજના યુસેજ માટે, સામાન્ય રીતે બોલચાલની ભાષા માટે બોલવું પણ એટલું જ જરૂરી છે. ઇંગ્લિશ છે એ માત્ર તમે શીખો છો, ગ્રામર શીખી લો છો એટલું જરૂરી નથી, સાથે સાથે એને તમારે બોલવું પણ જરૂરી છે. યુ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. આફ્ટર 12th 12મા ધોરણ પછી જે કંઈ કોર્सेस છે એ બધા જ તમારે મીડિયમ ઇંગ્લિશમાં જે છે ભણવાના રહેશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી માસ્ટર.
ઇન ટેન્સીસ. બેઝિક તમે ક્લિયર કરશો, બેઝ ક્લિયર હશે, પછી તમારી પાસે ઇફ યુ હેવ ઇનફ વોકેબ્યુલરી, પૂરતા પ્રમાણમાં તમારી પાસે શબ્દ ભંડોળ છે, તો તમે છે એ સરળતાથી અંગ્રેજી બોલી શકશો, લખી શકશો, વાંચી શકશો. જનરલી બધા સ્ટુડન્ટ્સમાં એમ છે કે અંગ્રેજી છે એ અઘરું છે. ના, ઇટ ઇઝ વેરી ઇઝી, ખૂબ સરળ છે, સહેલું છે. બટ વોટ ડઝ ઇટ નીડ? શું જરૂરિયાત છે? ઇટ નીડ્સ પ્રેક્ટિસ. હમણાં આપણે વાત કીધી તો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ છે એ વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે, બરાબર? તો પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ કરશો તો તમે સરળતાથી ઇઝીલી તમે અંગ્રેજી ઉપર જે છે માસ્ટરી મેળવી શકશો અને આગળ જતા તકલીફ પડશે નહીં. આફ્ટર 12th તમે ડિગ્રીમાં જશો કે કોઈ પણ કોર્સની અંદર જશો, થ્રુઆઉટ મીડિયમ ઇંગ્લિશનો અભ્યાસ હશે તો ત્યાં તમારે થોડી તકલીફ પડશે. તો એ ન થાય એટલા માટે જરૂરી છે કે અત્યારથી જ તમે અંગ્રેજી ઉપર જરાક શું કહેવાય પકડ બનાવવાની કોશિશ કરો, પ્રેક્ટિસ કરો. હવે આપણે જોઈએ સાદા વર્તમાન કાળ છે એની વાક્ય રચના. સાદા વર્તમાન કાળના હકારવાચક વાક્યો, અફર્મેટિવ સેન્ટેન્સીસ. અફર્મેટિવ સેન્ટેન્સીસ છે સાદા વર્તમાન કાળના. એની હકારવાચક વાક્ય રચનામાં આપણે વાક્યની શરૂઆત કરીએ છીએ સબ્જેક્ટ. જેમ તો કોઈ પણ વાક્ય હશે એની શરૂઆત આપણે શું કરીએ છીએ? કર્તાથી જ કરીએ છીએ, સબ્જેક્ટથી જ કરીએ છીએ. તમે સારી રીતે સમજો છો, જાણો કે લેંગ્વેજ ભાષા, જો કે ગુજરાતી અને અંગ્રેજીમાં જે વાક્ય રચના છે એમાં થોડો ફેર છે, તમને ખબર છે કે ભાઈ જે અંગ્રેજી વાક્ય રચના છે એ અંગ્રેજી વાક્ય રચનાની અંદર જનરલી આપણે શું કરીએ છીએ? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે અંગ્રેજી વાક્ય રચનામાં. જ્યારે ગુજરાતી વાક્ય રચનામાં થોડી તકલીફ છે કે ભાઈ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ આપણે જે છે એ ગુજરાતી વાક્ય રચનામાં આ થોડો ફેર છે. ભાઈ આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, તો આઈ પ્લે ક્રિકેટ એ રીતે બોલશું. ગુજરાતી શું કરીએ છીએ? હું ક્રિકેટ રમું છું, તો હું કરતા પછી ક્રિકેટ આવશે અને હું કરતા પછી વર્બ આવશે. એટલે ગુજરાતી અને અંગ્રેજી વાક્ય રચના છે એમાં આ થોડો ફેર છે, એ તમારા મગજમાં હોવો જોઈએ, બરાબર છે? તો અફર્મેટિવ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળના હકારવાચક વાક્યમાં આપણે સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અથવા તો S કે ES વાળું રૂપ વાપરીએ છીએ, બરાબર? મૂળ રૂપ અથવા તો શું કરીએ છીએ? આપણે S કે ES વાળું રૂપ વાપરીએ છીએ, જેને આપણે V5 તરીકે પણ ઓળખી શકીએ છીએ. ક્રિયાપદના રૂપોની તમને સારી રીતે ખબર જ છે કે ભાઈ V1 એટલે શું? V1 જેને આપણે કહીએ છીએ એ V1 છે એ મૂળ રૂપ છે, બેઝ ફોર્મ. V2 જે છે એ પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ છે. V3 પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત છે. V4 જેને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. અને V5 છે જેને આપણે કહીએ છીએ ક્રિયાપદનું S કે ES વાળું. પણ જનરલી આપણે V5 લખતા નથી, પણ આ તમારે ઘણીવાર ક્યાંય જો તમને સાંભળવા મળે કે V5, તમે કન્ફ્યુઝ થઈ જાઓ. V5 તો આપણે V4 સુધી રૂપ જોયા છે. V5 યસ, V5 છે એ ક્રિયાપદનું S કે ES વાળું રૂપ છે, એ તમારા મગજમાં હોવું જોઈએ. તો સાદા વર્તમાન કાળના હકારવાચક વાક્યમાં સબ્જેક્ટ પછી V1 અથવા તો S કે ES વાળું રૂપ, ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ્સ અને કર્તા જે ક્રિયા કરે છે, જે ક્રિયા કરે છે તે દર્શાવતું પદ એટલે ક્રિયાપદ એક્ચ્યુઅલી વર્બની વ્યાખ્યા આઈ થિંક જે સ્ટુડન્ટ્સ 12th માં ઓલરેડી છે, બરાબર છે, અને 11th માં ક્લાસની અંદર જ આપણે જે અભ્યાસ કર્યો છે એમાં આપણે પાર્ટ ઓફ સ્પીચની અભ્યાસ કર્યો તો એમાં વર્બની વ્યાખ્યા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો કે વર્બ એટલે શું? વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયા દર્શાવતું પદ. જો કે એ અધૂરી વ્યાખ્યા છે. ક્રિયા દર્શાવતું પદ માત્ર એટલું નહીં, એ વર્બ છે એ શું છે? તો વર્બ છે એ સ્થિતિ, અવસ્થા કે ક્રિયા. સ્થિતિ દર્શાવે છે, અવસ્થા દર્શાવે છે, ક્રિયા, ત્રણ વસ્તુ દર્શાવે છે,
બરોબર છે, માત્ર ક્રિયા જ નહીં. એટલે એ પણ મગજમાં હોવું જોઈએ કે ભાઈ ક્રિયાપદ એટલે શું, તો કે સ્થિતિ અવસ્થાથી ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ. જેમ કે આઈ ટીચ ઇંગ્લિશ, એક્ઝામ્પલથી તમને સમજાવું તો આઈ ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવું છું. તો અહીંયા ટીચ છે એ ભણાવવાની મારી ક્રિયા થાય છે, તો એ એક્શન વર્બ છે. તો એ શું દર્શાવે છે? એક્શન, ક્રિયા દર્શાવે છે. બરાબર. આઈ એમ અ ટીચર, અહીંયા પણ એમ છે, એ પણ વર્બ જ છે, ટુ બી નું રૂપ નથી. ટુ બી નું રૂપ ખરું, પણ એક શું કહેવાય, એ મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ શું દર્શાવે છે? અહીંયા મારી સ્થિતિ અવસ્થા દર્શાવે, હું શિક્ષક છું, હોવા પણ દર્શાવે છે. તો બંને છે ક્રિયાપદ છે. ઘણીવાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે ભાઈ અહીંયા એમ છે, વર્બ ક્યાંથી હોય, તો સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે. ના, એવું નથી. એમ છે પણ એક્શન વર્બ છે. હેલ્પિંગ વર્બ શું થાય કે એ દાખલા તરીકે આ જ વાક્ય છે, હું કહું કે આઈ એમ ટીચિંગ યુ, હું તમને ભણાવી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ કર, તો આ હેલ્પિંગ વર્બ છે ને આ એક્શન વર્બ છે. અહીંયા તો આ વર્બ છે. સમજાણું? એટલે વર્બની વ્યાખ્યામાં જરા ધ્યાન રાખો કે વર્બ છે એ માત્ર એક્શન નહીં, સ્થિતિ અથવા અવસ્થા પણ દર્શાવે છે. બરાબર. તો સાદા વર્તમાન કાળના હકારવાચક વાક્ય છે, એમાં સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ એસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રશ્ન એવો થાય કે મૂળરૂપ ક્યારે વાપરશું, એસીએસ ક્યારે વપરાશે? તો એ તમે સારી રીતે જાણો છો કે ભાઈ જો કર્તા તરીકે, બરોબર, આઈ, કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને કોઈ પ્લુરલ નાઉન હોય, બહુવચન પ્લુરલ નાઉન હોય, તો આપણે ક્રિયાપદનું મૂળરૂપ વાપરીએ છીએ અને એની સાથે વપરાય છે વિવન. બરાબર. અને જો બાકીના જે છે હી, શી, ઇટ અને સિંગ્યુલર નાઉન, તો એને આપણે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ વાપરીએ છીએ. તો પ્રશ્ન પાછો એવો થશે એસ ક્યારે વપરાય, ઈએસ ક્યારે વપરાય? તમે સારી રીતે જાણો છો, છતાં પાછું આપણે રિવિઝન કરી લઈએ કે ભાઈ ક્રિયાપદની અંતે એસ ક્યારે વાપરશું, ઈએસ ક્યારે વાપરશું. તો સામાન્ય રીતે આપણે કોઈ પણ ક્રિયાપદ હોય છે તો એસ અથવા ઈએસ લગાડીએ છીએ, પણ જો કોઈ ક્રિયાપદ છે એને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓકે, ઝેડ આવેલ હોય, બરાબર છે, તો આપણે ક્રિયાપદને શું કરીએ છીએ? ઈએસ પ્રત્યે લગાવીએ છીએ. બરાબર. દાખલા તરીકે આપણે માનો કે વોશ શબ્દ છે, વોશ, તો વોશીસ છેલ્લે એસએચ છે તો એસ પ્રત્યે લગાડીએ છીએ. ગો શબ્દ હોય તો ગોઝ છેલ્લે ઓ છે તો એસ લગાડીએ છીએ. માનો કે મિક્સ એક્સ છે તો મિક્સીસ છેલ્લે એક્સ છે તો મિક્સીસ પ્રત્યે છે એ સફિક્સ, જેને આપણે કહીએ છીએ પ્રત્યે સફિક્સ લગાડીએ છીએ. બરોબર. વોચ શબ્દ છે તો વોચીસ અને ઝેડ પણ આવે છે તો ઝેડ છે બઝ, બઝ એટલે ગણગણવું, તો બઝીઝ. તો ક્રિયાપદની અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓકે, ઝેડ આવેલ હોય તો એ ક્રિયાપદને અંતે આપણે ઈએસ પ્રત્યય લગાડીએ છીએ. જો કોઈ ક્રિયાપદ છે એને અંતે વાય આવેલ હોય અને એની પહેલા જો આપણે વાઉલ સ્વર આવેલો હોય, બરાબર છે, દાખલા તરીકે પ્લે, ક્રિયાપદને અંતે વાય છે તેની પહેલા વાવ. ધ્યાન રાખજો. આમાં ઘણીવાર આપણે જે છે આનું ઉચ્ચારણ છે વોવેલ કરીએ છીએ, એકચ્યુઅલી નોટ વોવેલ, ઉચ્ચારણ થાય છે વાવ, વાવ, નોટ વોવેલ. બરાબર. વોવેલ ચાલે છે, વિલ ડુ ચાલે છે, બોલીએ છીએ, ઇટ્સ ઓકે, પણ ઉચ્ચારણ રાઈટ ઉચ્ચારણ છે ઇટ્સ વાવ, નોટ વોવેલ. તો ક્રિયાપદને અંતે વાય હોય તેની પહેલા જો સ્વર હોય તો માત્ર એસ લગાડીએ છીએ, પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા જો કોઈ
વ્યંજન આવેલો હોય, બરાબર, તો y નો I કરી અને s પ્રત્યય લગાડીએ છીએ, સફિક્સ લગાડીએ છીએ. જેમ કે આપણે ફ્રાય છે, છેલ્લે y છે એની પહેલા r શું છે? કોન્સ્ટન્ટ છે, તો એને શું કરશું આપણે? ફ્રાઈઝ, બરાબર. તો y નો I કરી અને es લગાડીએ છીએ. તો આ તમે જે નિયમો છે બેઝિક જે સ્પેલિંગના, તો એ તમારા મગજમાં હોવા જરૂરી છે. કારણ કે જો સ્પેલિંગની ભૂલ થાય તો આ તો લેંગ્વેજ છે, ને લેંગ્વેજની અંદર આ બધી જ ભૂલ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે, તો માર્ક્સ તમારા કપાય છે. ક્લિયર? તો કર્તા તરીકે જો I, he, you, they અને પ્લુરલ નાઉન હોય તો V1 વાપરીએ છીએ, અને he, she, it અને સિંગ્યુલર નાઉન હોય તો s અથવા તો es લગાડવામાં આવે છે. નાઉ લેટ્સ સી એક્ઝામ્પલ્સ. ચાલો આપણે હવે એના ઉદાહરણો જોઈએ. તો સાદા વર્તમાન કાળના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કર્તા તરીકે લેશું I, સબ્જેક્ટ I છે, તો એની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીએ છીએ. તો શું કહેશું ભાઈ? I write, હું લખું છું. I write a letter, હું એક પત્ર લખું છું every week. હું દર અઠવાડિયે એક પત્ર લખું છું. બરાબર છે. કર્તા તરીકે I છે તો ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અધર વર્બ્સ. we play, અમે રમીએ છીએ, ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું એની સાથે. we play cricket, we play cricket in the evening. અમે સાંજે ક્રિકેટ રમીએ છીએ. બરાબર છે. you કર્તા તરીકે યુ છે, ક્રિયાપદનું મૂળ રૂપ વાપરશું. you often, તમે અવારનવાર. you often visit, you often visit the library, તમે અવારનવાર લાઇબ્રેરીની મુલાકાત લ્યો છો. he કર્તા તરીકે he છે તો ક્રિયાપદને s અથવા s લગાડશું. he cheats, તે છેતરે છે. he cheats the people, he cheats people, તે લોકોને છેતરે છે. બરાબર છે. તો એ એની કોઈ ટેવ છે, ટેવ અસર થતી ક્રિયા છે. તો he cheats people, તે લોકોને છેતરે છે. she likes, તેની પસંદ કરે છે. she likes to sing songs, તેણી ગાવાનું પસંદ કરે છે. બરાબર. it appears good, તે સારું દેખાય છે, સારું લાગે છે. કોઈ વસ્તુ it છે આપણે શું કરીએ છીએ? કોઈ નિર્જીવ વસ્તુ માટે વાપરીએ છીએ. બરાબર છે. અથવા તો પશુ પક્ષી પ્રાણી માટે તો it appears good, it appears nice, beautiful, કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો. બરાબર. તો it appears good અથવા તો beautiful. તો અહીં આપણે જે છે એ સર્વનામ લીધા છે, તો આનું કોઈ નામ હોય, દાખલા તરીકે મનુભાઈ sells vegetable, મનુભાઈ શાકભાજી વેચે છે. બરાબર છે. તો મનુભાઈ કરતા સિંગ્યુલર છે તો સેલ્સ લખ્યું છે, એની જગ્યાએ આપણે લખીએ તો people celebrate, people ઉજવે છે, people celebrate Diwali with great enthusiasm. People celebrate Diwali with great enthusiasm. લોકો ખૂબ ઉત્સાહ સાથે દિવાળી ઉજવે છે. people બહુવચન છે તો સેલિબ્રેટ ક્રિયાપદનું મૂળ.
તો અહીંયા આપણે સાદા વર્તમાન કાળના અફર્મેટિવ સેન્ટેન્સ હકારવાચક વાક્ય જોયા. બરાબર છે. હવે આપણે જોઈએ સાદા વર્તમાન કાળના નકારવાચક વાક્ય. સાદા વર્તમાન કાળના નેગેટિવ સેન્ટેન્સમાં આપણે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરીએ છીએ. નેગેટિવ સેન્ટેન્સીસ. બરાબર. સાદા વર્તમાન કાળના નકારવાચક વાક્યની અંદર આપણે જે સહાયકારક ક્રિયાપદ છે હેલ્પિંગ વર્બ ડુ અથવા ડઝ એનો ઉપયોગ કરીએ છીએ. તો એની જે વાક્ય રચના થશે તો સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ નકાર છે માટે નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ. હવે ધ્યાન રાખો ડુ ડઝ વાક્યું છે તો ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાશે કારણ કે ઓલરેડી ડુ ને es પ્રત્યે લગાડીને ડઝ કર્યું છે. તો સબ્જેક્ટ ડુ ડઝ નોટ V1 ઓબ્જેક્ટ અધર વર્બ્સ. કર્તા તરીકે જો I we you they અને પ્લુરલ નાઉન હશે તો આપણે વાપરશું do not V1. સબ્જેક્ટ તરીકે he she it અને સિંગ્યુલર નાઉન હશે તો આપણે does not V1 નો ઉપયોગ કરીએ છીએ. લેટ્સ સી એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ I ની સાથે વાપરશું do. I do not trust you. હું તારો વિશ્વાસ કરતો નથી. તું ખોટો છો. વારંવાર તું ચીજ કરે છો તો I do not trust you. હું તારો વિશ્વાસ કરતો નથી. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ તો you. you ની સાથે વાપરશું do. You do not do your work properly. You do not do your work properly. તો તારું કામ યોગ્ય રીતે કરતો નથી. અહીંયા જો અહીંયા do છે હેલ્પિંગ વર્બ છે અને આ do છે એક્શન વર્બ છે. આ do એટલે કરવું, કોઈ કાર્ય કરવું, do. બરાબર છે. તો બંને વપરાણ છે do અને do બંને, પણ એક છે શું છે હેલ્પિંગ વર્બ છે, બીજું છે તે શું છે એક્શન વર્બ. તો you do not do your work properly. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો they ની સાથે વાપરશું આપણે do. They do not attend the class regularly. તેઓ નિયમિત રીતે ક્લાસને અટેન્ડ એટલે ક્લાસમાં હાજરી આપતા નથી. he એની સાથે શું વાપરશું does. he does not play well. તે સારી રીતે રમતો નથી. બરાબર છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો the doctor does not treat the patient carelessly. ડોક્ટર છે એ દર્દીની બેદરકારીપૂર્વક સારવાર કરતો નથી. ધેટ મીન્સ he treats carefully. બીજું એક ઉદાહરણ જોઈએ તો the people, actually people ની આગળ ધ શબ્દ લાગતો નથી. people શબ્દ છે people જ રાખીએ છીએ આપણે. people બહુવચન છે તો do not. people do not trust the man. લોકો છે માણસ પર વિશ્વાસ નથી કરતા. people do not trust the man who tells a lie. કે જે જૂઠું બોલે છે. અહીં આપણે વાક્ય જે છે એ બે વાક્ય ભેગા કર્યા છે ઊંચું જોડીને. તો people do not trust the man. લોકો એ માણસ પર ભરોસો નથી કરતા who tells a lie, કે જે જૂઠું બોલે છે. તો આ રીતે આપણે સાદા વર્તમાન કાળના આપણે જે છે એ નકારવાચક વાક્ય સબ્જેક્ટ do does not V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. બરાબર. અને સાદા વર્તમાન કાળના આપણે હકારવાચક વાક્ય જોયા. તો હકારવાચક વાક્યમાં સબ્જેક્ટ V1 S કે is પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ.
ઓકે, તો રાખીએ એટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ગુડ બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટેક કેર.